નર્મદે હર. ડિંડોરીથી હું મહારાજપુરવાળો રસ્તો પકડ્યો છે. વચ્ચે સક્કા કરીને એક ગામ આવશે. તે સક્કામાં મારે એક તીર્થ જે છે એ જોવાનું છે. સરસ મજાના ડિંડોરીના પહાડો છે. એ પહાડો વચ્ચેથી આ એક હાઈવે નીકળ્યો છે. એ હાઈવેવાળા રસ્તે નીકળો છું. કારણ કે નર્મદા મૈયાનો જે તટનો માર્ગ છે એમાં ચલાય એમ નથી. ત્યાં કોઈ જગ્યાએ રસ્તો છે, કોઈ જગ્યાએ રસ્તો નથી. એટલે આ ઉપરનો રસ્તો પકડો છે અને હવે કદાચ હાઈવે જ પકડવો પડશે અપ ટુ બરગી ડેમ સુધી. બરગી ડેમ આવશે ત્યાં સુધી હાઈવે જ પકડવાનો રહેશે. કેમ કે હાઈવે વગર આગળ જવાય નહીં. કારણ કે કોઈ એક જગ્યાએ રેતી આવી જાય છે, કોઈ જગ્યાએ મોટા મોટા પથ્થર આવી જાય છે. આ જે પથ્થરો દેખાય છે એ ટાઈપના પથ્થરો આવી જાય. એટલે પથ્થરો આવી ગયા તો પછી આગળ ચલાય નહીં સાયકલથી. એટલા માટે આગળનો રસ્તો આ હાઈવેવાળો જ પસંદ કરવો પડશે. અને અહીંયાથી મહારાજપુર પણ કદાચ બાયપાસ થશે, કારણ કે ત્યાં કોઈ તીર્થ નથી વિશેષ. મહારાજપુર એટલે મંડલાનું જ એક્સટેન્શન છે. મંડલાને જ આ બાજુનો જે દક્ષિણ તટ છે એને મહારાજપુર કહે છે, એવું આ લોકો સ્થાનિક લોકો કહી રહ્યા છે. નર્મદે હર.